સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। ડિંડોલી વિસ્તારમાં 4 દિવસમાં એક સોસાયટીમાંથી 2 બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। આજરોજ વહેલી સવારે 2 તસ્કરો સોસાયટીમાંથી બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બાઇક ચોરીની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા। ડિંડોલી વિસ્તારમાં 4 દિવસમાં એક સોસાયટીમાંથી 2 બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। આજરોજ વહેલી સવારે 2 તસ્કરો સોસાયટીમાં બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। લુંબીની સોસાયટીમાં એક તસ્કરો પ્રવેશ્યા હતા। સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા છે। એક બાઇક પર ડુપ્લિકેટ ચાવી લાગી જતા આરોપીઓ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। 4 દિવસ પહેલા જ આ સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના બની હતી। પોલીસ પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। બાઇક માલિકે ડિંડોલી પોલીસમાં અરજી કરી હતી અને ડિંડોલી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે। જી હું ઉમેશભાઈ ઉખાભાઈ ગજરે, હું ડિંડોલી વિસ્તારમાં લુંબીની રેસિડેન્સીમાં રહું છું। આપણે 23 તારીખે મારી ગાડીની ચોરી થઈ છે અને હજુ સુધી કોઈ ઇન્ક્વાયરી મળી નથી ગાડીની। અને આજે વહેલી સવારે મારા પાડોશીની ગાડી ચોરી થઈ છે। તસ્કરો આવીને ખુલ્લેઆમ સીસીટીવીમાં દેખાય છે, પણ પોલીસવાળા કોઈ જાણકારી લેતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી અને કોઈ આવતા નથી અને કોઈ પેટ્રોલિંગની પણ ઘટના સામે આવતી જ નથી। હવે સાહેબશ્રીને આપણે એક વિનંતી છે કે આ વસ્તુ પર ધ્યાન રાખે અને કામગીરી કરે। કયો વિસ્તાર છે, કઈ રીતે સીસીટીવી બી સામે આવે છે? હા, આ ડિંડોલી વિસ્તારમાં લુંબીની રેસિડેન્સી છે અને આપણે સોસાયટીના કેમેરામાં સીસીટીવીમાં બધા દેખાય છે, પણ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।